हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। बायोटेक्नोलॉजी अंतर्गत આજનો આપણો નેક્સ્ટ ટોપિક આવશે ક્લોનિંગ વેક્ટર્સ, મતલબ કે ક્લોનિંગ વાહકો। આપણે આગળના લેક્ચર જે છે એમાં ભણ્યા હતા કે કોઈપણ ડીએનએના ટુકડા જે છે અને વાહકમાં ઉતરવા માટે કેટલીક વિશિષ્ટતાઓ જે છે એમાં હોવી જોઈએ। એ વિશિષ્ટતાઓ જે છે યોગ્ય રીતે પરિપૂર્ણ થાય તો જ એ ડીએનએનો ટુકડો આપણે વાહકની અંદર સફળતાપૂર્વક ઉમેરી શકીએ। બરાબર, તો એ કયા કયા એવા પરિબળો છે, બરાબર, કઈ કઈ વિશિષ્ટતાઓ છે એના વિશે આપણે જે અભ્યાસ કરવાનો છે। ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે આખી બાયોલોજી સ્ટાન્ડર્ડ 12 જે છે એમાં સૌથી અઘરામાં અઘરો કોઈ ટોપિક હોય તો આ ટોપિક છે ક્લોનિંગ વેક્ટર, બરાબર, મારી દૃષ્ટિએ। કારણ કે આ ટોપિક જે છે એમાં જે ભાષાકીય લેવલ આપેલું છે, બરાબર, જે ગુજરાતી લેંગ્વેજ ટ્રાન્સલેટ કરેલી છે એ માસ્ટર ડિગ્રી જે તમે કોલેજમાં કરશો એ લેવલ જે છે એનો ટોપિક આપેલો છે, બરાબર। પણ આપણે છતાં બેસ્ટ ટ્રાય કરશું કે તમને મેક્સિમમ જે છે વધુમાં વધુ સરળતાથી સમજાય છે, બરાબર। જો સમજી લેશો એકવાર ટોપિક તો બહુ ઇઝી છે, પણ જ્યાં સુધી ભાષાકીય જે છે એમાં આપેલી છે જે લેંગ્વેજ એ પ્રમાણે સમજવું અઘરું છે। પણ આપણે એને, કારણ કે ટોપિક આખો પ્રેક્ટિકલ ટોપિક છે, બરાબર, એને થિયરિકલી સમજાવવો જે છે અઘરો છે। આપણે બેસ્ટ ટ્રાય કરશું કે મેક્સિમમ જે છે તમને ખ્યાલ આવે છે, બરાબર। એટલે સૌથી પહેલાં આપણે જે આગળ ભણ્યા હતા એ ફરીથી કહી દઉં। ક્લોનિંગ વાહકો જે છે એમાં આપણે મેઇન ઉદાહરણ ભણ્યા હતા કે બે વાહકો તરીકે વપરાય છે, એક છે પ્લાઝમિડ અને બીજું છે બેક્ટેરિયોફેજ। આ બંને જે છે એનો ઉપયોગ થાય છે, બરાબર। એ વાહકનો ઉપયોગ કરી કીધું હતું વિદેશી ડીએનએનો ટુકડો હોય અને આપણે વાહકમાં ઉમેરીએ એટલે રિકોમ્બિનન્ટ ડીએનએ બને। આ રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે, બરાબર, એને આપણે કોઈ પણ સજીવ મતલબ યજમાનમાં દાખલ કરીએ, યજમાન તરીકે લીધેલું છે દાખલા તરીકે કોઈ પણ બેક્ટેરિયા, એની અંદર એની ઘણી બધી નકલો મેળવી શકીએ। એ નકલો જે છે એ આપણને કેમ ખબર પડશે કે આમાં નવો ડીએનએ બન્યો છે કે નથી બન્યો, બરાબર? એના માટેના કેટલાક વિશિષ્ટ જે છે પરિબળો છે એ પરિબળો આપણે આજે ભણવાના છે, બરાબર। તો આગળ કીધું પ્રમાણે નીચેની વિશેષતાઓ વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી છે, બરાબર। એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેમાંથી નીટમાં ક્વેશ્ચન પૂછાય છે વારંવાર। તેમાં સૌથી પહેલી વિશિષ્ટતા શું હોય તો કે કોઈ પણ પ્લાઝમિડ વાહક જે છે એમાં સ્વયં જનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, આ વર્ષે જીનીટમાં પૂછાણમાં હતો ક્વેશ્ચન, ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, પહેલાં 3 વર્ડ લીધેલા છે, બરાબર। તો એ સ્વયં જનનની ઉત્પત્તિ એક એવું સ્થાન છે જે પ્લાઝમિડમાં જોવા મળે, એનું કાર્ય શું છે જો તો આ તે ક્રમ છે જ્યાંથી સ્વયં જનનની શરૂઆત થાય છે। નામ પરથી તે ઓરિજિનનો મતલબ કે જ્યાંથી ઉત્પન્ન થવું, સ્વયં જનન મતલબ કે કોઈ પણ વાહક જે છે એમાં સ્વયં જનનની શરૂઆત કઈ જગ્યાએથી થાય છે એવું સ્થાન, એનું નામ આપ્યું ORI। અને જ્યારે કોઈ ડીએનએનો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયં જનન કરી શકે છે। આપણે કીધું હતું આગળ, કોઈ પણ ડીએનએનો ટુકડો એમને તમે કોઈ કોષમાં દાખલ કરી દો તો એ સ્વયંજનન નહીં પામે, પણ એને આપણે કોઈ વાહકની સાથે જોડી દેશું અને એ વાહકમાં કઈ જગ્યા આવેલી છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, એ ઓરિજિન ઓફ રેપ્લિકેશનની સાથે જો આપણે એ ટુકડાને ઉમેરશું તો એ ટુકડો જે છે સ્વયંજનન પામવાની ક્ષમતા ધારણ કરી લે છે। આ ક્રમ જોડાયેલા ડીએનએ મતલબ કે સંકલિત ડીએનએના નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે। આ બીજું, બરાબર। એટલે આટલું જે છે એનું કાર્ય ઇમ્પોર્ટન્ટ પૂછાય। ઓરિજિન ઓફ રેપ્લિકેશનનું કાર્ય શું છે તો કે સૌથી પહેલું તો કે એવી જગ્યા છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે, આ પહેલું કાર્ય। બીજું કાર્ય શું તો કે કેટલી કોપી કરશે, ડીએનએના નકલોની સંખ્યા જે છે એનું નિયંત્રણ, કે એક ડીએનએ જે છે આપણે ટુકડો દાખલ કર્યો તો એની કેટલી કોપી બનાવશે। આગળ કીધું હતું ને કે પ્લાઝમિડ જે છે, બરાબર, આગળના લેક્ચરમાં આવી ગયું હતું જો કે મિનિમમ 1 કે 2 હોઈ શકે અથવા એ 15 થી 100 પણ હોઈ શકે નકલો, બરાબર। પ્લાઝમિડની કેટલી નકલો હશે એ નકલોની સંખ્યા કેટલી હોય એ પણ નક્કી કોણ કરે તો કે એનું નિયંત્રણ કરે છે આ સ્થાન, બરાબર। એક જનીનનો ટુકડો છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, બરાબર, એના માટે જવાબદાર છે। એટલા માટે આપણે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય તો એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ જેની ઉત્પત્તિ મતલબ કે જેનું ઓરિજિન ખૂબ જ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય। એટલે આપણે, બરાબર, એક ઉદાહરણ આપું, દાખલા તરીકે જો અહીં આપેલું છે પ્લાઝમિડનું નામ છે PBR 322, ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે, આકૃતિના અંતર્ગત ક્વેશ્ચન વારંવાર પૂછાય છે। એટલે પહેલાં તો આકૃતિ આખી જે છે એમાં જે ભાગ આપેલા છે આપણે બધું ભણવાનું છે જે આમાં શું દર્શાવે છે। તો જો તમે આ PBR 322 નામનો એક પ્લાઝમિડ છે, બરાબર, E. coli બેક્ટેરિયા જે છે એનું ક્લોનિંગ વાહક છે, એમાં એક સ્થાન આપેલું છે જો ORI, મતલબ કે આટલી જગ્યા,
પ્લાઝમિડવાળા ભાગમાં આવેલો આટલો જથ્થો એ શું છે તો કે એ ભાગ છે ORI મતલબ એવી જગ્યા છે કે જ્યાંથી સ્વયં જનન કરવાની શરૂઆત થશે. આખું પ્લાઝમિડ જે બમણું થાય છે તો આવી રીતે જે બમણું થશે એમાં શરૂઆત ક્યાંથી થશે? ORIથી, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. બે કાર્ય છે, એક તો શરૂઆત કરશે અહીંથી અને બીજું તો કે આની કેટલી નકલ બનશે, આવા પ્લાઝમિડની કોપી કેટલી બનવાની છે એ પણ નિયંત્રણ કોણ કરે તો કે નિયંત્રણ કરવાવાળો ભાગ, એ જનીનનું નામ છે ORI. બરાબર. બીજો એક ભાગ છે ROP જે છે એનું વર્ણન આપણે ટેક્સ્ટ બુક જે છે એમાં નથી આપેલું, પણ એ તમને જણાવી દઉં કે ROP જે છે જેમ કે ORIનું નામ શું છે તો કે ORIનું ગુજરાતી નામ છે સ્વયં જનનની ઉત્પત્તિ. બરાબર. બીજું ભાગ છે ROP જે છે એનું આખું નામ છે રિપ્રેસર ઓફ પ્રાઇમર પ્રોટીન. રિપ્રેસર પ્રોટીન જે છે આનું કાર્ય શું છે તો આ પણ નકલોનું નિયંત્રણ, એટલે કે કેટલી કોપી બનશે, નકલો મતલબ કોપી, જે સ્વયં જનન થવાનું છે એની કેટલી કોપી બનશે એનું નિયંત્રણ કરનારું પ્રોટીન કયું છે? ROP. પણ એ ROP વાળો ભાગ જે છે બરાબર આ ભાગ એનું વર્ણન આપણને ટેક્સ્ટબુકમાં નથી આપ્યું. આપણે યાદ શું રાખવાનું ટેક્સ્ટબુક પ્રમાણે? ORIનું કાર્ય શું તો કે પહેલું કે જ્યાંથી સ્વયં જનનની શરૂઆત થાય છે, સ્વયં જનનની શરૂઆત કરે પહેલું કાર્ય, અને બીજું નકલોની સંખ્યાનું નિયંત્રણ. એટલે બે કાર્ય. બરાબર. પહેલું કાર્ય જે છે સ્વયંજનનની શરૂઆત કરે છે, બીજું કાર્ય સ્વયંજનન થઈને કેટલી કોપી બનશે એનું નિયંત્રણ કરવાવાળો ભાગ. બરાબર. એ કયો થશે? ORI, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. અને બીજું તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશનની સાથે આપણે કોઈ પણ DNAના ટુકડાને ઉમેરી દઈએ તો એની સાથે સાથે એમાં પણ સ્વયંજનનની ક્ષમતા જે છે આવી જશે. બરાબર. એટલે આ થઈ ગયું સ્વયંજનનની ઉત્પત્તિમાં મેઇન એક સ્વયંજનનની શરૂઆત કરે છે એનું કાર્ય, બીજું જે છે એમાં DNAની નકલની સંખ્યાનું નિયંત્રણ. બરાબર. એટલે આપણે એવું જે છે પ્લાઝમિડ નક્કી કરવું જોઈએ, વાહક જે છે એવું પસંદ કરવું જોઈએ કે જેમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન વધુમાં વધુ કોપી બનાવતું હોય, જેથી કરીને આપણને રિકોમ્બિનન્ટ DNA જે છે એની સંખ્યા વધારે માત્રામાં મળી શકે. આ પહેલો ટોપિક. બીજો એના પછી શું છે જો બીજો ટોપિક છે પસંદગીમાન રેખક. પસંદગીમાન રેખકનો અર્થ શું થાય? પહેલાં તો પસંદગીમાન રેખક વર્ણચિહ્ન અથવા સિલેક્ટેબલ માર્કર. એક માર્કર શબ્દ આપ્યો છે. માર્કરનો મતલબ જ શું થાય તો કે માર્કરનો મતલબ કે આપણે કોઈ પણ બે વસ્તુ જે છે એને પસંદ કરવા માટે એને સિલેક્ટ કરવી. જેમ કે હું અહીં માર્ક કરું છું બરાબર સ્વયંજનનની ઉત્પત્તિ, તો એનો મતલબ કે આ ભાગને મેં હાઇલાઇટ કરી છે, એ ભાગ અલગ છે બીજા બધા કરતાં, એના માટે આપણે માર્કર શબ્દ વાપરીએ. આમાં માર્કરની જરૂર શું પડે છે જો તો સિલેક્ટેબલ માર્કર જે છે એનો એક સિમ્પલ અર્થ તમને પહેલાં સમજાવી દઉં, પછી આપણે એના વિશે થિયરી જોઈએ. જો દાખલા તરીકે કોઈ એક બેક્ટેરિયા જે છે બરાબર એ બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ આવેલું છે. આ પ્લાઝમિડની એ ઘણી બધી નકલો બનાવે છે. આ પ્લાઝમિડ જે છે એની ઘણી બધી નકલો બનાવે છે. હવે આ જે પ્લાઝમિડની નકલો જે છે એ પ્લાઝમિડની નકલોમાં આપણે બે પ્રકારના જે છે પ્લાઝમિડ જોવા મળશે. બે પ્રકારના પ્લાઝમિડ કયા? કે એક પ્લાઝમિડ એવું હશે કે જેમાં રિકોમ્બિનન્ટ DNA વાળો ભાગ એડ થઈ ગયો હશે. આના પરથી ખ્યાલ આવે. જો તમને બે કલરથી એટલા માટે દર્શાવું છું તમને આના પરથી ખ્યાલ આવે બંને ભાગ શું કહેવા માંગે છે. જો એટલે બે ભાગ છે આમાં, જે બ્લેક અને રેડ કલર વાળો ભાગ દર્શાવેલો છે એ પ્લાઝમિડ કયું છે તો કે એ પ્લાઝમિડ કહેવાય રિકોમ્બિનન્ટ DNA. રિકોમ્બિનન્ટ DNA મતલબ કે પુનઃ સંયોજિત DNA. પુનઃ સંયોજિત મતલબ કે જેમાં નવું DNA અને જૂનું DNA બેયનું મિશ્રણ થઈ ગયેલું છે. બરાબર. અને બીજો એક ભાગ આ કયો છે? મતલબ કલર પરથી ખબર પડે કે આ પ્લાઝમિડ જે છે એવું છે કે જે પ્લાઝમિડમાં રૂપાંતરણ કંઈ થયું નથી. બરાબર. મતલબ કે પુનઃ સંયોજન ન થયેલું હોય એવું જે છે, એટલે અપરિવર્તનીય. અને આ કેવું થશે? પરિવર્તનીય. જેમાં પરિવર્તન થઈ ગયું છે એ રિકોમ્બિનન્ટ DNA છે. અને આ શું છે કે જે નોર્મલ હોય સામાન્ય પ્લાઝમિડ જે કેવું છે? અપરિવર્તનીય. એટલે કોઈ પણ બેક્ટેરિયામાં અર્થ જો હવે શરૂ થાય છે. પસંદગીમાન રેખકનો મતલબ શું? કોઈ પણ વાહક જે છે બરાબર એની અંદર
આપણે નવો ટુકડો ડીએનએનો ઉમેરેલો છે, એ ટુકડો ઉમેરાઈ ગયો છે કે નથી ઉમેરાણો આપણને ખબર કેમ પડશે? તો કે એમાં જેટલી કોપી બનશે એમાં અમુક કોપી એવી ને એવી જ બનશે, મતલબ કે એમાં નવો ટુકડો ઉમેરાણો નથી, કારણ કે ડીએનએનો નવો ટુકડો કે જૂનો ટુકડો આપણને જોઈ ના શકાય. તો આપણે એને અલગ કેમ પાડશું? એમાં જો ટુકડો નથી ઉમેરાણો તો એ પ્લાઝમિડ કેવું કહેવાય? અપરિવર્તનીય. જો એમાં ટુકડો ઉમેરાઈ ગયો છે સફળતાપૂર્વક તો એ કેવું કહેવાય? પુનઃસંયોજિત અથવા પરિવર્તનીય. એટલે અર્થ શું છે જો, તો કે સ્વયંજનનની ઉત્પત્તિની સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય. એક ભાગ તો જરૂરી છે, આપણે ભણી ગયા કે જેમાં સ્વયંજનનની ઉત્પત્તિ એવું સ્થાન હોવું છે. એની સાથે સાથે દરેક પ્લાઝમિડમાં એક પસંદગીમાન રેખક પણ હોય. એ શું કરે? જે અપરિવર્તનીય ઘટકો, અપરિવર્તન એટલે જો નોન ટ્રાન્સફોર્મન, મતલબ કે જે રૂપાંતર નથી થયું, જેમાં નવો ટુકડો ઉમેરાણો નથી, એવા અપરિવર્તનીય ઘટકોને ઓળખી અને તેને દૂર કરે, કારણ કે એ આપણા માટે કામનું નથી. અને પરિવર્તનીય મતલબ કે ટ્રાન્સફોર્મન, મતલબ કે જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ ઉમેરાણું છે ની વૃદ્ધિ માટે પસંદગીમાનની અનુમતિ આપતું હોય. મતલબ અપરિવર્તનીય એટલે શું થઈ ગયું? સામાન્ય પ્લાઝમિડ અથવા સામાન્ય ડીએનએ જેને આપણે કોઈ કામ નથી, એને શું કરવાનું છે? એને ઓળખી અને એને દૂર કરી દેવાનું છે, કારણ કે એ આપણા માટે કામનું નથી. અને પરિવર્તનીય મતલબ કે જે રિકોમ્બિનન્ટ ડીએનએ જેમાં બે ટુકડા ડીએનએના ઉમેરાઈ ગયા છે, એવા પરિવર્તનીય ડીએનએને આપણે ઓળખી એની વૃદ્ધિ કરવાની છે, કારણ કે આપણા માટે કામનું કયું છે? રિકોમ્બિનન્ટ. આ કોઈ કામનું નથી. તો જે કામનું છે ને નકામું છે, એટલે શબ્દ તમારે ગુજરાતીમાં છે એ પ્રમાણે યાદ રાખવાના છે. અપરિવર્તનીય ઘટકો છે એને ઓળખીને દૂર કરવાનું, અને જે પરિવર્તનીય છે રિકોમ્બિનન્ટ એને આપણે ઓળખીને એની વૃદ્ધિ કરી એની પસંદગીમાં મદદ આપે. જે પસંદગી કરી શકે એટલે એને નામ આપ્યું પસંદગીમાન રેખક. એ કોણ છે? શું છે એવું કે જેના લીધે આપણે બેને આપણે ઓળખી શકીએ છીએ? એ ઘટક આપણે ભણીએ, બરાબર, કે જેને નામ આપ્યું પસંદગીમાન રેખક. જો શું પસંદગીમાન રેખક કરે છે? એવી શું પ્રક્રિયા થાય છે જેના લીધે આપણે નવા અને જૂના બે ડીએનએને ઓળખી શકીએ છીએ? જો રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન ભણી ગયા આપણે, ગ્રિફિથનો પ્રયોગ. રૂપાંતરણ એક એવી કાર્ય પદ્ધતિ છે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન બેક્ટેરિયામાં પ્રવેશ કરાવાય છે, બરાબર. જે તમે આગળના વિભાગમાં આપણે ભણી ગયા છે. ગ્રિફિથનો પ્રયોગ જે છે એમાં આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે એક જે છે ઘટક હોય એનું જનીન દ્રવ્યને આપણે બીજા જે છે સજીવમાં ટ્રાન્સફર કરી શકીએ, જેનું નામ હતું રૂપાંતરણ, ટ્રાન્સફોર્મેશન. ડીએનએના ટુકડાને આપણે બીજા યજમાન બેક્ટેરિયામાં દાખલ કરીએ તો સામાન્ય રીતે એમ્પિસિલિન, ક્લોરમ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન તથા કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો, મતલબ કે એન્ટીબાયોટિક્સ દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા જનીનો ઈ કોલાઈ માટે ખૂબ જ ઉપયોગી પસંદગીમાન રેખકો છે. પસંદગીમાન રેખકોના ઉદાહરણ કયા? બરાબર, તો પસંદગીમાન રેખકોના ઉદાહરણ કયા? કે સૌથી પહેલાં તો અહીંયા એન્ટીબાયોટિકના નામ આપ્યા છે. એન્ટીબાયોટિક મતલબ બેક્ટેરિયાને મારવાવાળી દવાઓ. કેટલી દવાઓ છે? તો એક છે એમ્પિસિલિન પહેલી એન્ટીબાયોટિક, બીજી છે ક્લોરામ્ફેનિકોલ. આ તમે કેમેસ્ટ્રીમાં જે છે ભણશો એમાં પણ આવશે, લાસ્ટ જે લેક્ચર જે છે ચેપ્ટર તમારું 12 એમાં. ટેટ્રાસાઇક્લિન અને લાસ્ટ છે નામ એવું છે કેનામાઇસિન. આ શું છે બધી? તો કે ચારે ચાર એન્ટીબાયોટિક છે. એન્ટીબાયોટિકનો મતલબ કે એવી દવાઓ કે જેનાથી બેક્ટેરિયા મરી જાય. હવે જો તમને ખ્યાલ છે કે ડૉક્ટર જે છે આપણને એન્ટીબાયોટિક આપે તો બધાને સરખી એન્ટીબાયોટિક નથી આપતા. બેક્ટેરિયાથી કોઈ રોગ થતા હોય, બરાબર, બેક્ટેરિયલ જે રોગો આપણે ભણી ગયા એ રોગોની સારવાર માટે આપણને ડૉક્ટર એન્ટીબાયોટિક આપે. તો એન્ટીબાયોટિક બધી જે છે બધાને અલગ અલગ શું કામ આપે? તો એનું કારણ એ છે કે દરેક બેક્ટેરિયા જે છે જેમ જેમ પરિપક્વ થાય એમ એન્ટીબાયોટિકનું અવરોધ કરતા જનીનો પોતાના શરીરમાં વિકસાવે. એટલે એનો મતલબ શું થાય? જો કે આ પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતવાળા જનીનો, બરાબર, એના એમ્પિસિલિનનું અવરોધ કરતું જનીન, તો એમ્પિસિલિન માટે એએમપી ઉપર આર એટલે રેઝિસ્ટન્ટ. એમ્પિસિલિન એનું આખું નામ થશે એમ્પિસિલિન અવરોધક જનીન. બેક્ટેરિયાના પ્લાઝમિડમાં એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું હશે. ક્લોરમ્ફેનિકોલ, તો ક્લોરમ્ફેનિકોલ જે છે એના પરથી CHL આ
ટેટ્રાસાયક્લિન, તો ટેટ્રાસાયક્લિનમાં TETR, કેનામાઇસિનમાં KANR. આ બધા શું થઈ ગયા? તો કે જે ઉપરની બાજુ R છે એ શું દર્શાવે છે? અવરોધક જનીનો. આવા જે અવરોધક જનીનો ધરાવતા ભાગ જે છે એ બેક્ટેરિયાની અંદર વિકસિત થયેલા હોય એ બધા શું વર્તે છે? તો કે એ વર્તે છે પસંદગીમાન રેખક તરીકે. પસંદગીમાન રેખકોના એક્ઝામ્પલ જે છે કયા? તો એમ્પિસિલિન અવરોધક જનીન, ક્લોરમફેનિકોલ અવરોધક જનીન, ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન અને કેનામાઇસિન અવરોધક જનીન ક્યાં આવેલા છે? કે આ બધા ઇકોલાઈ બેક્ટેરિયાના પ્લાઝમિડ જે છે એમાં આવેલા છે. ઉદાહરણ તરીકે જો તમને દેખાડું તો આપણે જે એક્ઝામ્પલ આપેલું છે એમાં જો છે આપેલા એ કંઈ પહેલો ભાગ છે અહીંયા, બરાબર, AMPR, બીજો ભાગ છે TETR. જો તમે જોશો એટલે ખ્યાલ આવશે. પહેલો ભાગ છે AMPR આવેલું છે, બીજો ભાગ છે TETR. આનો અર્થ શું છે? આનો અર્થ થશે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન, એમ્પિસિલિન અવરોધક જનીન. એક એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું છે કયા પ્લાઝમિડમાં? PBr 322. એમાં એમ્પિસિલિન અવરોધક જનીન આવેલું છે. બીજી બાજુ આવેલું છે જે પિંક કલરના ભાગ દર્શાવે છે, બીજું છે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન. આ બંને શું છે? તો કે બંને પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. હું સમજાવું છું કઈ રીતે પસંદગીમાન રેખક તરીકે વર્તે છે, બરાબર. તો બંને જે છે અહીં આપેલા છે જો કે જે પ્રતિજીવિક અવરોધક જનીનો કયા? એક એમ્પિસિલિન R અને એક ટેટ્રાસાયક્લિન R. આગળ જે ચાર નામ આવ્યા છે એ ચારમાંથી કોઈ પણ હોઈ શકે. જેમાં આપણને જે PBr 322 કીધા છે એમાં કયા કયા છે? તો કે એમાં બે છે, એક એમ્પિસિલિન R અને એક ટેટ્રાસાયક્લિન R. બે જે છે અવરોધક જનીનો આવેલા છે એ પસંદગીમાન રેખક તરીકે વર્તે છે. એવું શું કરે છે જેના લીધે આપણે આવા બે ઘટકોની પસંદગી કરી શકીએ? બરાબર, સમજાવું છું. જો સામાન્ય ઇકોલાઈ કોષો આમાંથી કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી. મતલબ જે કોષો હોય, મતલબ કે એમાં અવરોધક જનીનો આવેલા ન હોય તો એ આવા કોઈ પણ એન્ટીબાયોટિકનું અવરોધન કરી શકે નહીં. બરાબર, અવરોધક જનીનની હાજરી એનો મતલબ શું છે? જો તો કે આ પ્લાઝમિડ જે આપણને ઉદાહરણ લીધું છે એ પ્લાઝમિડમાં શું કહેવા માંગે? તો કે PBr 322 જે છે આ પ્લાઝમિડમાં એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે. તો એનો મતલબ શું થયો? PBr 322 પ્લાઝમિડ ધરાવતા બેક્ટેરિયા કયા છે? ઇકોલાઈ બેક્ટેરિયામાં એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન બંને શું છે? ટેટ્રાસાયક્લિન પ્રતિજૈવિક દ્રવ્યો એટલે એન્ટીબાયોટિકની અસર થશે નહીં. જો સામાન્ય એન્ટીબાયોટિક મતલબ શું? તો કે એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન જે છે એન્ટીબાયોટિક છે, મતલબ એ બેક્ટેરિયાને મારી નાખે. પણ આ બેક્ટેરિયા એવા છે કે જેની અંદર એન્ટીબાયોટિકનો અવરોધ કરે એવા જનીનો હાજર છે. રેઝિસ્ટન્ટ મેળવી લીધું એણે વારંવાર જે છે એના સંપર્કમાં આવવાથી એના જનીનોમાં ફેરફાર કરીને એવા એણે રેઝિસ્ટન્ટ જનીનો વિકસાવી દીધા કે જ્યાં સુધી એનામાં એમ્પિસિલિન અવરોધક જનીન અને ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન હશે ત્યાં સુધી આ બેક્ટેરિયા જે છે એને આ બે એન્ટીબાયોટિકની અસર થશે નહીં. બરાબર, બાકીની એન્ટીબાયોટિકની અસર થશે એટલે આ બેક્ટેરિયાને મારે મારવા હોય, બરાબર, તો એમાં એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન જે છે, બરાબર, એ બે સિવાયની કોઈ પણ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો પડશે. આનાથી નહીં મરે. ટેટ્રાસાયક્લિન અવરોધક જે છે જનીન આનાથી પણ નહીં મરે. તો એને મારવા હોય તો શેનો ઉપયોગ કરવો પડશે? કાં ક્લોરમફેનિકોલનો ઉપયોગ કરવો પડશે, કાં કેનામાઇસિનનો ઉપયોગ કરવો પડશે. આવી બીજી ઘણી બધી છે એન્ટીબાયોટિક, બરાબર. પણ જેનું અવરોધક જનીન જે બેક્ટેરિયામાં હાજર હોય, બરાબર, એ એન્ટીબાયોટિક દ્વારા બેક્ટેરિયા મરશે નહીં. આટલું અત્યારે સમજી લેજો, બરાબર. એટલે કઈ રીતે એ પસંદગીમાન રેખક તરીકે વર્તે છે આપણે જોઈએ, બરાબર. હવે PBr 322 પહેલાં તો આખું જે છે તમારે પ્લાઝમિડ જે છે યાદ રાખવાનું છે. એમાં કયા કયા ભાગ આવ્યા? એક ORI સ્વયંજનની ઉત્પત્તિ, બીજો ભાગ છે ROP જેની કોઈ ટેક્સ્ટબુક જે છે એમાં વર્ણન નથી, બરાબર. રિપ્રેસર ઓફ પ્રાઇમર પ્રોટીન જે છે જે નકલનું નિયંત્રણ કરતું પ્રોટીન છે પણ એનું વર્ણન તમારે આપેલું નથી. બીજું શું આપેલું છે? તો કે આની સાથે સાથે એક ભાગ આવેલો છે રેઝિસ્ટન્ટ જનીનો. કયા? પિંક કલરનો ભાગ. એક ભાગ છે એમ્પિસિલિન અવરોધક જનીન, બીજો ભાગ જે છે એમાં આવેલો છે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન.
એટલે બે પ્રકારના અવરોધક જનીનો જે છે આમાં હાજર છે. કયા? P2322 નામના પ્લાઝમિડ જે છે એમાં. બરાબર. હવે એની સાથે સાથે બીજું શું દર્શાવેલું છે જોમાં, તો કે જે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનવાળો ભાગ જે છે એમાં આવી બે જગ્યા આપેલી છે. જેમ કે અહીંયા આપેલું છે આ સ્થાન SAL1, અહીંયા સ્થાન આપેલું છે BAMH1. પછી એમ્પિસિલિન અવરોધક જનીનમાં બે જગ્યા આપેલી છે. એક ભાગ આપેલો છે અહીંયા PST1, બીજો ભાગ જે છે આપેલો છે PVU1. અહીંયા જે ભાગ જે આપેલો છે એમાં એક નામ છે EcoR1, CLA1 અને HIND3. આ બધા નામ શું છે? આ જેટલા નામ આપેલા છે એ બધા શું છે? એ બધા છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની ઓળખ જગ્યાઓ ક્યાં છે? તો કે અલગ અલગ ભાગ જે આપેલા જે છે. તો એનો મતલબ આપણને આ બધા નામ આપ્યા છે શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકના નામ છે. SAL1 એની ઓળખ જગ્યા ક્યાં છે? તો અહીંયા આવેલી છે. BAMH1 રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, એની જગ્યા ક્યાં આવેલી છે? અહીંયા આવેલી છે. કઈ જગ્યા? તો કે ઓળખ જગ્યા આપણે ભણી ગયા, પેલિન્ડ્રોમ ક્રમ આવેલો એની ચોક્કસ જગ્યાએ આવેલી છે. HIND3 તેની જગ્યા જે છે અહીંયા આવેલી છે. CLA1 તો એની જગ્યાએ આવેલી છે. EcoR1 તો એની જગ્યાએ આવેલી છે. અલગ અલગ જે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. PVU1 એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, એની કાપવાની જગ્યા એમ્પિસિલિન રેઝિસ્ટન્સવાળા ભાગમાં આપેલી છે. અને PST1 જે છે એની જગ્યા આવેલી છે અહીંયા. તો નોર્મલ સિમ્પલ ક્વેશ્ચન શું પૂછાય? જો E. coli ક્લોનિંગ વાહક P2322માં રિસ્ટ્રિક્શન સ્થાનો છે. આ રિસ્ટ્રિક્શન સ્થાનો કયા કયા? જો HIND3, EcoR1, BAMH1, SAL1, PVU2, PST1 અને CLA1. 1, 2, 3, 4, 5, 6 અને 7 ટોટલ જે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની જગ્યા આ P2322 નામના પ્લાઝમિડમાં આવેલી છે. પણ કોણ કઈ જગ્યાએ આવેલા છે તમારે યાદ રાખવાના છે. બરાબર. તમને ક્વેશ્ચન એવો પૂછાય, ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનવાળા ભાગમાં કયા કયા ઉત્સેચકની ઓળખ જગ્યા આવેલી છે? તો બે, BAMH1 અને SAL1. એવી રીતે એમ્પિસિલિન અવરોધક જનીન ધરાવતો ભાગ જે છે એમ્પિસિલિન R, એમાં કયા કયા ઉત્સેચકોની ઓળખ જગ્યા આવેલી છે? તો બે, PVU1 અને PST1. આ બે યાદ રાખવાના છે. બરાબર. એની ઓળખ જગ્યા કયા વિસ્તારમાં આવેલી છે. અને બાકી નામદેશન માટે આખું જે છે પ્લાઝમિડમ આપેલું હોય, જેમ કે ROP વાળો ભાગ જે છે તો એની ત્યાં પણ એક ઓળખ જગ્યા આવેલી છે. ઉત્સેચક PVU2 એની ઓળખ જગ્યા આવેલી છે. તો અલગ અલગ જે છે પ્લાઝમિડવાળા ભાગમાં એ ઉત્સેચકને કાપવા માટેની ચોક્કસ જગ્યા જે છે આવેલી હોય. મતલબ કે આ ઉત્સેચક દાખલા તરીકે P2322 ને હું BAMH1 વડે કાપીશ તો એ કઈ જગ્યાએથી કાપ મૂકશે? તો આ જગ્યાએથી જ કાપી શકે, કારણ કે ત્યાં એની ઓળખ જગ્યા જે છે આવેલી છે. હવે આનાથી ફાયદો શું થાય? જો એના પછી જોઈએ ટોપિક આવે છે એના પછી નેક્સ્ટ ક્લોનિંગ જગ્યાઓ. જે મેં સમજાવ્યું છે હવે થિયરિકલ ભાગ જોઈએ. ક્લોનિંગ જગ્યાઓ જે છે એ શું દર્શાવે છે? ક્લોનિંગ જગ્યાવાળો ભાગ જે છે જ્યાં આપણે ક્લોનિંગ કરવાના છે. ક્લોનિંગ જગ્યાઓ ત્રીજો ભાગ. વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં ખૂબ જ ઓછી કે મોટાભાગે એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. સૌથી પહેલી બાબત, આપણે ડીએનએનો ટુકડો ઉમેરવાનો છે આ પ્લાઝમિડમાં. દાખલા તરીકે આ પ્લાઝમિડ જે છે એમાં ડીએનએનો ટુકડો ઉમેરવાનો છે. તો એ ડીએનએનો ટુકડો આપણે ક્યાં ઉમેરવાનો છે? એ પહેલાં જગ્યા તો નક્કી હોવી જોઈએ. દાખલા તરીકે અહીંયા ઉમેરવો છે, બરાબર. તો એ ઉમેરવા માટેની ઓળખ જગ્યા માટેની ઉત્સેચક સ્થાન ત્યાં હોવું જોઈએ. જેમ કે BAMH1 વાળો ભાગ જે છે તો એની જગ્યાએ એક જ હોવી. જો BAMH1 વાળો ભાગ એક જ છે, જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક BAMH1 સિલેક્ટ કર્યો તો એ કઈ જગ્યાએથી કાપ મૂકશે? અહીંથી કાપ મૂકે અને ત્યાં આપણે નવો ટુકડો ઉમેરવાનો છે. તો સૌથી પહેલી બાબત કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટેની ઓળખ જગ્યા મોટે ભાગે જે છે એક જ હોવી જોઈએ. પહેલી બાબત. વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોય તો તેનાથી ઘણા બધા ટુકડા થઈ જશે, જે જનીન ક્લોનિંગની જટિલ બનાવી દે છે. બરાબર. આપણે BAMH1 વાળો ભાગ એકની જગ્યાએ 2-3 વધારે હશે તો શું થશે? તો કે જ્યારે ઉત્સેચક BAMH1 આમાં સંપર્કમાં આવશે એટલે એ 2-3 જગ્યા હોય તો બધી જગ્યાએથી ટુકડા કરી નાખશે. તો એ ટુકડા આપણા માટે કોઈ કામના નથી. મતલબ કે એના પરથી આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી નહીં શકીએ. એટલે કેટલી જગ્યા હોવી જોઈએ? એક જ જગ્યા જે છે કોઈ પણ ઉત્સેચકની હોવી જોઈએ. બરાબર. એનાથી વધારે હોવી જોઈએ નહીં. બીજું, વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનોમાંથી એકમાં આવેલ રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. આ P2322 સંદર્ભમાં લીધેલું છે. જો કે આપણે વિદેશી ડીએનએને કઈ જગ્યાએ જોડવાનું છે?
તો કે એને બે પ્રતિજૈવિક દ્રવ્યો જે છે માટેના અવરોધક જનીનો આવેલા છે એમાંથી એકમાં કોઈ પણમાં જોડવાનું છે. એટલે ઉદાહરણ તરીકે આપણે આ PBr 322 વાળા પ્લાઝમિડમાં નવો ડીએનએનો જથ્થો ઉમેરવાનો છે, તો કાં તો એને આપણે ટેટ R1 વાળા ભાગમાં ઉમેરશું અને કાં એમ્પિસિલિન અવરોધક વાળા ભાગમાં ઉમેરશું. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે જે છે એને ડીએનએનો ટુકડો ઉમેરવો પડશે. તો તમને આના પરથી ખ્યાલ આવી ગયો કે જો આપણે એને ટેટ R વાળા ભાગમાં, ટેટ R વાળો ભાગ એટલે આટલો ભાગ, એમાં જો આપણે ડીએનએનો નવો જથ્થો ઉમેરવો હોય તો એને કયા ઉત્સેચક દ્વારા કાપવું પડશે? બે જ ઓપ્શન છે, કાં એને BAMH1 વડે કાપવું પડશે અને કાં એને SAL1 નામના ઉત્સેચક વડે કાપવું પડશે. એ જ રીતે જો આપણે એમ્પિસિલિન અવરોધક જનીનવાળા ભાગમાં ડીએનએનો ટુકડો ઉમેરવો છે આટલા ભાગમાં, તો કયા ઉત્સેચક દ્વારા આપણે એને કાપવું પડશે? તો બે જ ઓપ્શન આપણી પાસે છે, કાં PVU1 વડે એને કાપવું પડશે અને કાં PST1 વડે કાપવું પડશે. બરાબર? એટલે આપણે અવરોધક જનીનવાળા બે ભાગ છે, બેમાંથી કોઈ પણ એક ભાગ જે છે પસંદ કરશું જ્યાં આપણે ડીએનએનો નવો ટુકડો જે છે ઉમેરી શકીએ. બરાબર? બેમાંથી કોઈ પણ એક જગ્યા જે છે પસંદ કરવાની. હવે શું થાય જો ઉદાહરણ તરીકે હવે મેઇન એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ ખાસ સમજવાનું છે એટલે એના પરથી તમને ખ્યાલ આવશે કે આખી પ્રોસેસ શું છે. દાખલા તરીકે તમે વિદેશી ડીએનએને વાહક PBr 322માં સ્થિત ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીનના BAMH1 સ્થાને જોડી શકો છો. બરાબર? પુનઃસંયોજિત પ્લાઝમિડ પરજાત ડીએનએમાં દાખલ થવાથી ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવે છે, પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃસંયોજન ન પામતા ઘટકોથી અલગ કરી શકાય છે. જો ખૂબ જ હાર્ડ લેંગ્વેજ, હું તમને આખું એક્ઝામ્પલ આપું. જો આખી પ્રોસેસ જે છે શું સમજાવે છે, હું તમને દોરીને આખી પ્રોસેસ જે છે સમજાવું. આખું ઉદાહરણ જે છે ખાસ સમજીને યાદ રાખજો શું કહેવા માંગે છે. સૌથી પહેલાં આ લઈ લે પ્લાઝમિડ, આ છે પ્લાઝમિડ PBr 322. એમાં બે જગ્યા છે આવી ઓળખ જગ્યા. આપણે જે કામનો ભાગ જે છે એ ખાલી સમજાવું છું. આ જે ભાગ જે છે બરાબર એ કયો છે? એ ભાગ છે ટેટ R. આ જે ભાગ જે છે એ કયો છે? એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન. એમાં બે ભાગ આવેલા છે, આવી રીતે આપણે દર્શાવી. બરાબર? PBr 322 વાળા ભાગ. હવે એમાં તમે આવી ગયો આગળ કે ટેટ R વાળા ભાગમાં એક જગ્યા છે BAMH1. BAMH1 ની ઓળખ જગ્યા છે. બીજો ભાગ જે છે એમાં આવેલું છે ક્લાવન. ભાગ જે છે એમાં PBr 322 વાળો ભાગ છે SAL1 વાળો ભાગ. આમાં PVU અને PST1 આ બે ઉત્સેચક જે છે એની ઓળખ જગ્યા આવેલી છે, એટલે આપણે એનો જ ખાલી આમાં ઉપયોગ કરશું ઉદાહરણમાં. બરાબર? જો પ્લાઝમિડમાં અહીંયા આપેલું છે દાખલા તરીકે SAL1. એવી રીતે આમાં બે જગ્યા છે PVU1 અને PST1. આવા ચાર ટોટલ આપણી પાસે ઓપ્શન છે. હવે જો આપણે શું કરશું તો કે એક વિદેશી ડીએનએનો ટુકડો પસંદ કરી લીધો. વિદેશી ડીએનએનો ટુકડો એને આપણે ઉમેરવું છે આ જગ્યાએ. આપણે નક્કી કરી લીધું સ્થાન, કારણ કે બેમાંથી કોઈ પણ એક જગ્યાએ સ્થાનમાં એને કાપવાનું છે. કઈ જગ્યાએ સ્થાન નક્કી કર્યું છે? BAMH1 વાળા ભાગને. તો જે જગ્યાએ BAMH1 વાળા ભાગમાં ઉમેરવાનું છે તો આ વિદેશી ડીએનએના ટુકડાને પણ વિદેશી ડીએનએનો ટુકડો જે છે એને પણ BAMH1 વડે કાપવામાં આવે છે. BAMH1 વડે કાપવામાં આવે છે. BAMH1 વડે કાપવામાં આવે. શું કામ? કારણ કે BAMH1 વડે કાપશું તો જ એને BAMH1 વાળા ભાગ સાથે જોડી શકશું આપણે. બરાબર? એટલે આ વિદેશી ડીએનએનો ટુકડો બરાબર એને BAMH1 વાળા ભાગ જે છે એમાં જોડવાનો. એટલે અહીંયા આપણે લખશું BAMH1 જગ્યાએ નવો ડીએનએ ઉમેરીએ તો શું થશે? હવે BAMH1 વાળી જગ્યાએ નવો ટુકડો આપણે ઉમેરશું તો શું થશે? જો સૌથી પહેલો ભાગ તો કે જે પ્લાઝમિડ હતું બરાબર, પ્લાઝમિડ વાળો ભાગ, પ્લાઝમિડ વાળા ભાગમાં એક જગ્યા હતી ટેટ R, બીજી જગ્યા જે છે આ હતી એમ્પિસિલિન R. એમ્પિસિલિન R આ જે ભાગ હતો ટેટ R. એટલે અહીંયા લખી નાખ ટૂંકમાં એમ્પિસિલિન અવરોધક જનીન. અહીંયા આવી ગયો આ ટેટ R. હવે શું કર્યું જો તો કે બીજા કલરમાં હું તમને દર્શાવી દઉં. તેમાં આપણે નવો ટુકડો ઉમેરી દીધો. એ નવો ટુકડો જે છે એ ઉમેરેલો છે દાખલા તરીકે અહીંયા.
આ વિદેશી ડીએનએનો ટુકડો ઉમેર્યો. કઈ જગ્યાએ ઉમેરેલો છે? બામ H1 સ્થાને નવો ટુકડો ઉમેર્યો. તો શું થશે? હવે જો સ્વાભાવિક છે કે નવો ડીએનએનો ટુકડો આપણે અહીંયા ઉમેરવો તો આપણે ટેટ આર વાળો કેટલોક ટુકડો ત્યાંથી કાઢી નાખવો પડે. ટેટ આર વાળો ટુકડો જે છે કાઢી નાખીએ તો શું થાય? એટલે આના પછી જે છે એ તમને અહીં લખવું જરૂરી પડશે. આપણે થિયરીના સાથે સાથે એ સમજતા જઈએ કે જો બામ H1 જગ્યાએ નવો ડીએનએ ટુકડો ઉમેરીએ તો ટેટ આર જગ્યા એથી થોડો ટુકડો દૂર કરવો પડે. આમ નવો ડીએનએ ઉમેરવાથી ટેટ આર નિષ્ક્રિય થાય છે. ટેટ આરનું કામ શું હતું? ટેટ આર જે છે વાળો ભાગ, આ ટેટ આરનું કામ શું હતું? તો કે જે ટેટ આર વાળો ભાગ જ્યાં સુધીમાં નવો ટુકડો ઉમેરેલો નથી, દાખલા તરીકે સામાન્ય પીપીઆર જે છે આમાં શું છે કે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન બંને માટેનું અવરોધન આ છે. એમ્પિસિલિનનો વિરોધ કરે છે કારણ કે એ જનીની છે, ટેટ્રાસાઇક્લિન છે, બંને માટેનું અવરોધન આમાં હાજર છે. જ્યારે નવો ટુકડો ઉમેરી દેશું ત્યારે શું થશે? તો કે આમાં બે ઓપ્શન થશે. પહેલો ઓપ્શન જો તો કે ટેટ આર જે છે નિષ્ક્રિય થશે અને એમ્પિસિલિન આરમાં તો આપણે કોઈ અસર એમાં કોઈ ફેરફાર જ નથી કર્યો. એમ્પિસિલિન આર સક્રિય રહેશે. જ્યારે આપણે ડીએનએનો ટુકડો આમાં ઉમેરી દીધો ત્યારે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ વાળો ભાગ જે છે નિષ્ક્રિય થઈ જાય. શું કામ? કારણ કે ત્યાંથી આપણે એક ટુકડો કાઢી નાખ્યો. એટલે એનું જે કાર્ય હતું ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ નિષ્ક્રિય થવું, એનો મતલબ શું? તો કે ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક દ્વારા મરતું નહોતું પહેલાં, કારણ કે એનું અવરોધક જનીન હતું. હવે એ ટેટ્રાસાઇક્લિનમાં મરી જશે. એટલે શું થશે? જુઓ કે આવા આપણે ડીએનએ જે છે નવો ટુકડો ઉમેરેલો હોય એવા ડીએનએ વાળા ભાગને આપણે એક માધ્યમ જે છે એમાં ઉમેરશું. બે ભાગ રાખો. બે ભાગ જે છે એના દ્વારા સમજાવું. પહેલા લઈએ એમ્પિસિલિન માધ્યમ, પછી ભાગ લઈએ ટેટ્રાસાઇક્લિન માધ્યમ. જો આ દાખલા તરીકે બેક્ટેરિયા છે. બેક્ટેરિયા જે છે એની કોલોની હોય. કોલોનીનું નામ આપી દે 1 2. પહેલાં આપણે આવીને જે છે બે કોપી બનાવી લઈએ જેમાં બેક્ટેરિયાની કોલોનીઓ જે છે એના નંબર આપેલા હોય. આવી છાપ પાડી દેવાની છે. એકમાંથી તે જે છે એના ઉપર બીજી પ્લેટ રાખવામાં આવે તો બેની નકલ બની જાય. આમાં નકલ જે છે એની સંખ્યા આપી દઈએ જેથી કરીને બેક્ટેરિયાઓ એક વસાહતમાં હંમેશા જીવતા હોય જેને કોલોની તરીકે નામ આપવામાં આવે. કોલોનીની સંખ્યા આપી દઈએ. જો 1 2 3 4 5 6 6 કોલોની છે. એવી રીતના આમાં પણ 1 2 3 4 5 6 શું કર્યું છે? જો હવે મેઇન ઇમ્પોર્ટન્ટ હવે શરૂઆત થાય છે. આપણે ડીએનએનો ટુકડો નવો ઉમેરી દીધો, બરાબર. એ ટુકડો ઉમેરાઈ ગયો એ સફળતાપૂર્વક ઉમેરાણો કે નથી ઉમેરાણો આપણને ખબર કેમ પડશે? બરાબર. તો આવી બેક્ટેરિયાની અલગ અલગ જે છે વસાહતો, આવી કોલોની જે છે લીધી છે, એ કોલોનીમાં ઉદાહરણ તરીકે હું લઉં છું કે એમાં પહેલું, ત્રીજું અને છઠ્ઠું, પહેલું, ત્રીજું અને છઠ્ઠું જે મેં રેડ કલરના ભાગ દર્શાવ્યા છે હું સમજાવું છું કે રેડ કલરવાળા ભાગ જે છે, બરાબર, એ કયા છે? તો કે એ આરડીએનએ વાળા ભાગ છે, રિકોમ્બિનેન્ટ, મતલબ એમાં ટુકડા ઉમેરાઈ ગયા છે, બરાબર. અને બીજો ભાગ જે બ્લેક કલરનો ભાગ જે છે, બરાબર, એટલે અહીંયા કલર જે છે દર્શાવું ને કે જે બ્લેક કલરવાળા ભાગ જે છે એ કયા છે? તો કે સામાન્ય. એટલે એનો મતલબ શું થાય કે આરડીએનએ વાળા ભાગ જે છે એ રેડ કલરવાળા છે અને આ જે છે બ્લેક કલરવાળા ભાગ બીજું, ચોથું અને પાંચમું એ સામાન્ય છે. આવી કોલોનીને આપણે એમ્પિસિલિનની હાજરીમાં રાખશું તો શું થશે?
વિચારો, જો એમ્પિસિલિન શું છે? એન્ટીબાયોટિક છે. એમ્પિસિલિન એન્ટીબાયોટિક વાળો ભાગ જે છે એમાં જે અવરોધક જનીન હોય તેમાં એમ્પિસિલિનની કોઈ અસર થશે નહીં. આપણે 1 2 3 4 5 6 કોલોની છે, એમાં પહેલું, ત્રીજું અને છઠ્ઠું, બરાબર, એ 3 નવા છે ડીએનએ, અને બીજું, ચોથું, પાંચમું જેમાં ફેરફાર નથી તો એ જૂના રહી ગયા છે. તો એમ્પિસિલિન વાળા માધ્યમમાં આપણે આ કોલોની રાખશું તો એમાં એમ્પિસિલિનની કોઈ અસર જ નહીં થાય, કારણ કે આ દરેક જો આરડીએનએ વાળા ભાગ અને સામાન્ય બંનેમાં કોમન શું છે? તો કે આમાં એમ્પિસિલિન આર સક્રિય છે, આમાં પણ એમ્પિસિલિન આર સક્રિય છે. એમ્પિસિલિન આરમાં તો આપણે કોઈ ફેરફાર જ નથી કર્યો, એટલે તો બેયમાં સક્રિય છે. એમ્પિસિલિન આર સક્રિય છે એટલે આમાં એમ્પિસિલિનમાં કોઈ અસર નહીં થાય. મતલબ શું થશે? બધી જ કોલોની જીવંત, બધી કોલોનીના બેક્ટેરિયાને કોઈ અસર નહીં થાય. પણ હવે આનો આ જ ભાગ જે છે એને આપણે ટ્રાન્સફર કર્યો ટેટ્રાસાઇક્લિન વાળા ભાગમાં. હવે શું થશે? જો ટેટ્રાસાઇક્લિન વાળા ભાગ જે છે માધ્યમમાં આપણે જવા દઈશું તો આગળ એવું પ્રમાણે કે ટેટ્રાસાઇક્લિન વાળા ભાગમાં નાખશું તો સૌથી પહેલાં તો એમાં કલર બદલાઈ નાખીએ. એમાં પહેલું, ત્રીજું અને છઠ્ઠું. આ પહેલું, ત્રીજું, છઠ્ઠું એ કયા હતા? તો કે એ જે છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ. એટલે ફરીથી દર્શાવી દઉં, આવો જે ભાગ લીધેલો છે કયો છે? આરડીએનએ. આરડીએનએ મતલબ પરિવર્તનશીલ. અને બીજો કલર જે છે ભાગ લઈએ જેમાં બ્લેક કલર વાળો ભાગ જે છે આ કયા છે? સામાન્ય ડીએનએ છે. હવે શું થશે? જો ટેટ્રાસાઇક્લિન માધ્યમમાં જ, જો પહેલાં તો આપણે આમાં ખબર પડી કે એમ્પિસિલિન વાળો માધ્યમમાં રાખશું તો એમ્પિસિલિન વાળા માધ્યમમાં બેમાંથી કોઈમાં જે છે કોઈ અસર નહીં થાય, કારણ કે એમ્પિસિલિન અવરોધક જનીન બધામાં હાજર છે, નવામાંય છે અને જૂનામાંય, બેયમાં સક્રિય છે, કારણ કે એમાં આપણે ફેરફાર જ નથી કર્યો, એટલે બે જીવંત રહેશે. એની જ પ્લેટની કોપી લઈને આપણે એને ટેટ્રાસાઇક્લિનમાં નાખીએ તો હવે શું થશે? જો તો કે ટેટ્રાસાઇક્લિન વાળા ભાગમાં મહત્વનું તમારે નોંધવાનું છે કે જે નવા ડીએનએ હશે, જેમાં નવો ટુકડો આપણે ઉમેરી દીધેલો છે, ઉમેરેલા ટુકડા જે છે એમાં એમ્પિસિલિન આર જે છે એ સક્રિય છે, પરંતુ મહત્વનો ભાગ કે એમાં ટેટ આર જે છે એ નિષ્ક્રિય થઈ ગયું હશે. એમાં ટેટ આર તો નિષ્ક્રિય છે, અને સામાન્ય જે છે એમાં કે સામાન્યમાં એમ્પિસિલિન આર અને ટેટ આર બંને જે છે એ સક્રિય છે. તફાવત ક્યાં આવ્યો? અહીંયા કે જે નવો ડીએનએ ઉમેરાલો છે, જે ડીએનએ આપણે નવો ઉમેરેલો હતો એમાં ટેટ્રાસાઇક્લિન આર તો નિષ્ક્રિય થઈ ગયું હશે. ટેટ્રાસાઇક્લિન આર નિષ્ક્રિય થવું એનો મતલબ શું થશે? કે આ ડીએનએ ટેટ્રાસાઇક્લિન માધ્યમમાં વૃદ્ધિ પામી શકે નહીં. શું કામ નહીં પામી શકે? કારણ કે એમાં ટેટ્રાસાઇક્લિન અવરોધન જ નિષ્ક્રિય થઈ ગયું છે. મતલબ ટેટ્રાસાઇક્લિનની હાજરીમાં જે નવા જે બેક્ટેરિયા છે, જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએ આવી ગયું છે, એ બધા મૃત્યુ પામશે. એટલે એમાં પહેલું નહીં રહી, ત્રીજું નહીં રહી, છઠ્ઠું નહીં રહી. આ ત્રણેય શું થશે? મૃત્યુ પામશે. એનો મતલબ શું થાય? કે 1, 3 અને 6 વૃદ્ધિ પામશે નહીં, જ્યારે બીજું, ચોથું, પાંચમું વૃદ્ધિ પામે છે. બે વિભાગ પડી ગયા નથી. કયા વૃદ્ધિ પામ્યા, કયા વૃદ્ધિ ન પામ્યા? તો કે 1, 3 અને 6 વૃદ્ધિ નથી પામતા, તો એ કયા છે? તો કે આરડીએનએ વાળા હશે, એટલે જ વૃદ્ધિ નહીં પામ્યા હોય. અને 2, 3 અને 5 એ વૃદ્ધિ પામે છે, એનો મતલબ એ કયા હશે? સામાન્ય હશે. આરડીએનએ મતલબ કયો ભાગ? તો કે આરડીએનએ વાળો ભાગ જે છે એ કહેવાય પરિવર્તનીય. આ પરિવર્તનીય ડીએનએ છે. સામાન્ય મતલબ અપરિવર્તનીય ડીએનએ. તો આપણે આ પરિવર્તનીય છે કે અપરિવર્તનીય, કોના આધારે આપણે ડિફરન્શિએટ પાડ્યું? તો આને ડિફરન્શિએટ પાડવા માટે જવાબદાર કોણ હતું? ટેટ આર. આ ટેટ આર વાળો ભાગ જે છે, બરાબર, એટલે એને હાઇલાઇટ કરીને સમજાવું કે જે આપણે બે વિભાગ જુદા પાડ્યા, એ વિભાગ આના આધારે જુદા પાડી શક્યા. ટેટ આર વાળો ભાગ જે છે એ નક્કી કરશે કે આમાં પહેલું, ત્રીજું અને છઠ્ઠું આ ત્રણ જે છે મૃત્યુ પામે છે, નથી વૃદ્ધિ પામતા, તો એ કયા હશે? રિકોમ્બિનન્ટ ડીએનએ. અને બીજું, ચોથું અને પાંચમું જે વૃદ્ધિ પામે છે એ શું કામ વૃદ્ધિ પામ્યા? કારણ કે એમાં ટેટ્રાસાઇક્લિન, એમ્પિસિલિન બંને સક્રિય છે, મતલબ કે એમાં કોઈ અસર નહીં થાય એન્ટીબાયોટિકની, એટલે એ સામાન્ય હશે, અપરિવર્તનીય છે. પરિવર્તનીય કયા છે અને અપરિવર્તનીય કયા છે, બેયને આપણે જુદા પાડવા માટે કોની ઉપયોગ કર્યો? ટેટ્રાસાઇક્લિન આર ને. ટેટ્રાસાઇક્લિન આરનો ઉપયોગ કર્યો એટલે ટેટ્રાસાઇક્લિન આર જે છે એને આપણે નામ આપી શકીએ પસંદગીમાન રેખક. પસંદગીમાન
રેખક, કારણ કે આ ભાગ કયો થશે પસંદગીમાન રેખક. એના આધારે આપણે જે છે આપણે નવા અને જૂના ડીએનએ જે છે આ કયું છે નવું ડીએનએ છે, આ જૂનું ડીએનએ સાદી ભાષામાં. એને જુદા પાડવા માટે ઉપયોગ કોનો કર્યો? ટેટ આર, એટલે એને નામ આપ્યું પસંદગીમાન રેખક. બરાબર, આટલી આખી થિયરી છે. બહુ સિમ્પલ જે છે સમજવાનું છે, પણ પ્રેક્ટિકલી આખું વાત છે એટલે થોડુંક જે મેઇન ભાગ જે છે ઉમેરેલા છે ફરીથી આખું રિપીટ કરી જે છે ને આપણે આખી બાબતને થિયરિકલ જે છે સમજીએ છીએ. મેં સમજાવ્યું છે બરાબર, એનો જ ભાગ જે છે એને થિયરિકલ ભાગ જે છે એનાથી આપણે સમજીએ. જો લેંગ્વેજ અલગ છે, મેં સમજાવ્યું છે બાબત બધી એની જ છે. જો પહેલા તો કે ટેટ્રાસાઇક્લિન પ્રતિરોધી જનીનમાં BAMH1 વાળા ભાગ સાથે જોડીએ તો શું થશે? તો કે ટેટ્રાસાઇક્લિન અવરોધન ગુમાવી દેશે. ટેટ્રાસાઇક્લિન અવરોધન જે છે એ નીકળી જાય. બરાબર, તો થાય શું એનાથી? ટેટ્રાસાઇક્લિન અવરોધન નીકળી જાય. બરાબર, તો એના લીધે શું થશે? પરંતુ પુનઃસંયોજન પામતા ઘટકો એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકો, પરિવર્તનીય ઘટકો એટલે નવા ઘટકો, એમ્પિસિલિન માધ્યમમાં લેપન કરીએ તો પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી તેને અલગ કરી શકાય છે. નવા ક્યાં છે અને જૂના ક્યાં છે અને આપણે એમ્પિસિલિન માધ્યમમાં જે છે જુદા પાડી શકીએ. કઈ રીતે? જો કે એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ કરવાવાળા મતલબ કે પરિવર્તનીય ઘટકોને હવે ટેટ્રાસાઇક્લિન યુક્ત માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. જો આગળ સમજાય, એમ્પિસિલિન માધ્યમ જે છે એમાં જેટલા વૃદ્ધિ પામે છે, આમાં વૃદ્ધિ કયા પામે છે? તો કે એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું બધા વૃદ્ધિ પામે. એ બધા વૃદ્ધિ પામેલા ભાગને આપણે શેમાં ટ્રાન્સફર કર્યા? આગળ ટેટ્રાસાઇક્લિનમાં. તો ટેટ્રાસાઇક્લિનમાં બધા વૃદ્ધિ નથી પામતા. એમાં વૃદ્ધિ કયા પામે છે? ખાલી બીજું, ચોથું ને પાંચમું. 1, 3 ને 6 શું કામ મરી ગયા બધા? એનું કારણ શું છે? તો એ ત્યારે જ મરી શકે જ્યારે એમાં ટેટ્રાસાઇક્લિનની અસર થતી હોય. તેમાં ટેટ્રાસાઇક્લિનની અસર શું કામ થઈ? આ 3માં ટેટ્રાસાઇક્લિનની અસર એટલે થઈ કારણ કે એમાં ટેટ આર જે છે એ શું થઈ ગયું? એ નિષ્ક્રિય થઈ ગયું છે. ને જેમાં ટેટ આર નિષ્ક્રિય થઈ જાય એ કયું હોય? રીકોમ્બિનન્ટ ડીએનએ. કારણ કે આપણે તી ભાગમાં જ ડીએનએનો નવો ટુકડો ઉમેરેલો છે. એટલે એના પરથી થિયરીમાં જોઈએ, જો પુનઃસંયોજિત ઘટકો એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે. એટલે નવા ડીએનએ છે એ એમ્પિસિલિન વાળા માધ્યમમાં વૃદ્ધિ પામે છે, પરંતુ ટેટ્રાસાઇક્લિન માધ્યમ પર વૃદ્ધિ પામશે નહીં. જો આખી લાઈન ફરીથી આકૃતિના આધારે એમ્પિસિલિન માધ્યમમાં જે છે પુનઃસંયોજિત ઘટકો વૃદ્ધિ પામે છે, પહેલું, ત્રીજું, છઠ્ઠું એમાં વૃદ્ધિ પામે કારણ કે એમાં કોઈ જે છે નડતર નથી. પણ એ ટેટ્રાસાઇક્લિન માધ્યમમાં વૃદ્ધિ નહીં પામી, મૃત્યુ પામે છે. ચોકડી મેરેજ મતલબ મૃત્યુ પામી ગયા છે. એ શું કામ નહીં વૃદ્ધિ પામે? કારણ કે એમાં ટેટ આર નિષ્ક્રિય થઈ ગયું છે. બરાબર, પણ પુનઃસંયોજન ન પામતા ઘટકો બિન પુનઃસંયોજિત છે મતલબ જે સામાન્ય છે એ તો બંને દ્રવ્યો માધ્યમમાં વૃદ્ધિ પામે છે. જો આમાં તમે તફાવત જોશો તો ખ્યાલ આવશે કે જે ડીએનએ સામાન્ય છે, સામાન્ય કયા? બીજું, ચોથું ને પાંચમું, તો એ તો એમ્પિસિલિન વાળા ભાગમાં જીવંત છે અને ટેટ્રાસાઇક્લિનમાં જીવંત છે. શું કામ જીવંત રહી છે? કારણ કે સામાન્યમાં બંનેનું સક્રિય રહી છે. એમાં આપણે ડીએનએ નવું ઉમેરાણું જ નથી. એટલે એમાં બંને બાજુનો ભાગ જે છે એ બંને જે છે એનું અવરોધન સક્રિય રહે છે. એટલે એમાં કોઈ અસર થવાની નથી. આ કિસ્સામાં એક એન્ટીબાયોટિક અવરોધક જનીન પરિવર્તનશીલ ઘટકોની પસંદગીમાં મદદ કરે છે, જ્યારે બીજું એન્ટીબાયોટિક અવરોધક જનીન વિદેશી ડીએનએના પ્રવેશથી નિષ્ક્રિય થઈ જાય છે અને પુનઃસંયોજિત ઘટકોમાં મદદ કરે છે. આમ આપણે કોની મદદથી? ટેટ આર વાળા ભાગની મદદથી આપણે નવા ડીએનએ કયા છે અને જૂના ડીએનએ કયા છે બેયની આપણે પસંદગી કરી શકીએ. એટલે એને નામ આપ્યું પસંદગીમાન રેખક. બરાબર, આથી કી થિયરી. બરાબર, આટલા સુધીનો ભાગ જે છે એ રાખીએ. અને પછી એક નવી ટેકનિક જે છે એમાં એડ કરવાની છે, પણ એ જે વધી જશે. એટલે ખાસ થિયરીનો ભાગ ખાલી આટલો ભાગ મારે સમજાવવા માટે આખું જે ભાગ જે છે એટલો લખીને સમજાવ્યું છે. બરાબર, એ ફરીથી પાછું રિપીટ જે છે એકવાર સાંભળીને વ્યવસ્થિત જોજો, ત્યારે તમને મગજમાં ઉતરશે. પછી આપણે એક બીજું ઉદાહરણ જે છે આમાં સમજીએ અને આપણે એને સમજવાનો ટ્રાય કરશું. બરાબર, એટલે આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સમજવા માટે થોડું પ્રેક્ટિકલ જે છે એમાં નોલેજ જરૂરી છે અને માસ્ટર ડિગ્રી કક્ષાનો ટોપિક છે. બરાબર, પણ એકવાર સમજી લેશો તો બહુ જે છે અઘરું નથી. બરાબર, આપણને એવું લાગશે તો ફરીથી પાછા એને રિપીટ કરી અને સમજાવવાનો ટ્રાય કરીશ. બરાબર, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.